આજે રિવરફ્રન્ટના નામે જે રીતે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી ડિમોલેશનની જે 1400 કે 1300 જેટલા લોકોને જે નોટિસ પાઠવવા હતી તેનો હાલાત એ થયો છે ગરીબ લોકોની જે દુઆ છે તે ભગવાને સાંભળી છે અને જે કહેવાય કે આ જે હાઈ હતી તેને લોકોને સાંભળીને કહેવાય કે અત્યારે ન્યાય આપ્યો છે નામદાર હાઈકોર્ટ દ્વારા જે કહેવાય કે અત્યારે ચુકાદો મહત્વનો આપવામાં આવ્યો છે અને આ મહત્વ ચુકાદામાં ડિમોલેશનને જે ખારીજ કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાન છે અફઝલભાઈ અત્યારે કહેવાય કે ખુશી જેવો માહોલ વિસ્તારમાં જંગલેશ્વર સહિતના વિસ્તારમાં છે શું કહેશો ખરેખર અમારા વિસ્તારમાં આજે દિવાળી પણ છે અને ઈદ પણ છે આખા વિસ્તારની અંદર 32 થી 35,000 લોકો જે તમામ સમાજના તમામ વર્ણના લોકો રહે છે ને એના માટે આજે બપોરે 3:30 વાગ્યા પછીનો સમય જે રહ્યો ને એ દિવાળી બરોબર ગણી લ્યો, બેસતા વર્ષ બરોબર ગણી લ્યો, રમજાન ઈદ બરોબર ગણી લ્યો કે અમારી બકરી ઈદ બરોબર ગણી લ્યો, અમારા વિસ્તારમાં આજનો માહોલ આ ખુશીનો છે. આ જે વિસ્તાર છે જંગલેશ્વર સહિતના જે 16 નંબરનો વિસ્તાર છે ત્યાં કહેવાય કે ખાલી એક મુસ્લિમ લોકો નથી રહેતા, હિન્દુ લોકો પણ એટલા જ રહે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોની છત છીનવાનું સરકાર કાવતરું રચી રહી હતી, એક કામ કરી રહી હતી જેને હવે કહેવાય ભગવાને ન્યાય આપ્યો છે, નામદાર કોર્ટે ન્યાય આપ્યો છે. કેવું લાગે છે? ખૂબ જ સંતોષ છે અમારી ભાઈની સ્થાનિક લોકોને. હાઈકોર્ટના આ સ્ટેટમેન્ટથી, આ નિર્ણયથી ખૂબ જ સંતોષકારક છીએ અમે. એનું કારણ છે કે આ છે ને મૂડીવાદી અને જે અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં બેઠા છે ને જે અત્યારે મૂડીવાદી લોકોના નોકરી કરે છે, ખરેખર સરકારી નોકરી નથી કરતા, એના ગાલ ઉપર આ તમાચો છે. અને અમને આટલો ન્યાયપાલિકા ઉપર ભરોસો પણ હતો જેનું રિઝલ્ટ અમને મળ્યું છે. આગામી દિવસોમાં આ વસ્તુથી આખા દેશની સમગ્ર જનતાને પણ ખબર પડશે કે જ્યારે ગરીબોનું કોઈ નથી હોતું ને ત્યારે કોર્ટ એની જ હોય છે. જે રીતે કહેવાય કે અફઝલભાઈ કે જે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને જે કહેવાય નોટિસ પણ ખારીજ કરવામાં આવી છે, શું નોટિસ કઈ ખારીજ કરવામાં આવી છે અને તંત્રને શું તેને ટકોર કરી છે? તંત્રને સીધી ટકોર કરેલી છે કે 202 મુજબની ડિમોલેશનની જે નોટિસ છે રદ કરવામાં આવી છે. એટલે સૌથી પહેલી જીત તો અમારી એ જ છે કે ડિમોલેશનની જે ડેટ એ લોકોએ 7 દિવસની નોટિસ આપી હતી પૂરી થતી હતી, આવતીકાલના રોજ એ પૂરી થતી હતી. તો હવે એ નોટિસ રહી એ કોઈ ગ્રાહ્ય રાખતા નથી. એટલે ગ્રાહ્ય જો કોર્ટનો રાખતી હોય એને રદ કરવામાં આવી હોય તો ડિમોલેશનની વ્યાખ્યા ક્યાંય છે જ નહીં. એટલે એના ઉપરથી એટલી તો અમને ખબર પડે છે અહીંના સ્થાનિકોના મકાન અને રોજગાર વિશેની જે કાંઈ પોતપોતાના ઘર અને ધંધારિયા એમના મકબંધ જ રહેશે. આગામી દિવસોમાં એપેલેટ થવા માટે જીઆરડીમાં જે કાગળિયાની અને જે વિધિવત કાર્યવાહી છે એ અમારા વકીલો મારફત અમે કરશું અને વકીલોના કહેવા દ્વારા જ અમે આગળ વધશું એ કાયદાકીય એ વાત આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે આગેવાન છે એમની સાથે અત્યારે મીઠા મોઢા કરી અને જે કહેવાય ખુશી વ્યક્ત કરી છે, શું કહેશો? અમે જે અત્યારે સમગ્ર વિસ્તારના જે બધા ખુશી વ્યક્ત કરી છે, જ્યારે નોટિસ જ્યારે 18 આપવામાં આવેલી હતી ત્યારે લોકોમાં એક એક્સેન્ટ મુજબ જે નોટિસ આપવામાં આવી ત્યારે લોકોમાં એક ભયનો માહોલ ફેલાયો હતો કે ભાઈ હવે શું થશે. આ દરમિયાન મામલતદાર સાહેબ પણ એટલા બધા પૂરજોશમાં હતા કે ભાઈ આપણે હવે નોટિસ આપીને આ જે જમીન છે તે ખાલી જ કરાવી નાખીએ. એ અરસાની અંદરમાં એ લોકોએ એક્શન મુજબ જે હુકમ કર્યો એટલે વિસ્તારની અંદર અમુક લોકો સામાન જે હતો એ ફેરવતા હતા પણ વ્યવસ્થિત રીતે અલગ જગ્યાએ રાખવામાં આવતો હતો. પણ આ બધું જોતા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને એમ થઈ ગયું કે હવે તો વિસ્તાર બધું અમારા હાથમાં છે, અમે આ બધી પ્રક્રિયા કરી નાખશી. પણ એ સંદર્ભમાં એ લોકો એ ભૂલી ગયા કે આપણે એક્સેટનો જે હુકમ કર્યો એના સાથે 202ની નોટિસ જે આપણે આપી તે કાયદાના વિરુદ્ધ છે, જેના હિસાબે હાઈકોર્ટે આ નોટિસ કાયમી માટે રદ કરી. કેમ કે જે નોટિસ જે દેવાની હતી એ એક્સેટના હુકમ બાદ 60 દિવસ બાદ જે હુકમ કરવાનો હોય અને 202 મુજબ નોટિસ આપવાની હોય તેના બદલે એને હુકમ સાથે નોટિસ આપેલી હોય, એક્સેટના હુકમ સાથે 202ની નોટિસ આપેલ હોય. ધન્યવાદ. આપણી સાથે જે વૃદ્ધ વ્યક્તિ છે જે કહેવાય કે તેનું બાળપણ અહીં વીત્યું છે. દાદા, જે નોટિસ મળી ત્યારથી કહેવાય ચિંતાનો માહોલ હતો, ઘર છોડીને તમે પણ જતા રહ્યા હતા, બરોબર, તમારે આગળ પાછળ તમે નથી એવું પણ વાત કરી છે અમારી સાથે. શું હવે તમને કેવું લાગે છે? નોટિસ કહેવાય કે સરકારે હાઈકોર્ટે તમારી વાત સાંભળી છે, તમને ન્યાય આપ્યો છે? બહુ સારું. અત્યારે આપણે જે થઈ ગઈ નોટિસ આપેલી હતી આ બધું શાંત પડી ગયું. તમે રજાકભાઈ છે, અફઝલભાઈ છે, જેને મહેનત કરી છે વધારે. અને આપણા ખાલી મુસલમાનની એકતા નથી પણ હિન્દુ મુસલમાન એકતાનો આ વિજય છે, બરોબર છે. આપણે જેટલા મુસલમાન છે એટલા હિન્દુ છે, એ બધા સાથે મળીને આ બધાની એકતાનો અમે બધું કર્યું છે, બરોબર છે. તો એનો અમે આભાર માનીએ છીએ.
તો આ હતા રાજકોટ જંગલેશ્વર સહિતના વિસ્તારવાસીઓ જેમને ઇન્ટરવ્યુ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે 202 ની નોટિસ છે તે ખારીજ કરવામાં આવી છે, સાથે તંત્રને ટકોર કરવામાં આવી છે કે જે રીતે તમે નોટિસ પાઠવી છે તે કે ક્યાંક ને ક્યાંક ગેરવાજબી છે। ત્યારે હાલ અત્યારે વિસ્તારમાં જે કહેવાય કે દીવા જેટલા હિન્દુ લોકો રહે છે સાથે મુસ્લિમ પણ એટલા જ લોકો રહે છે, ત્યારે કહેવાય કે ક્યાંક ને ક્યાંક કોકના માટે જે કહેવાય કે હિન્દુઓ માટે દિવાળી છે તો મુસ્લિમ લોકો માટે આ ઈદનો તહેવાર હાલ માની રહ્યા છે। કેમેરામેન હાર્દિક ગુણેશ સાથે પ્રતિક લીંબાણી, ન્યૂઝ રાજકોટ।